વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 1 આપણે જોઈ ચૂક્યા હતા। જે પ્રકરણ 1 માં ધોરણ 11 માં નામાની પારિભાષિક શબ્દો હતા, નામું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એના વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા, મતલબ સમજી ચૂક્યા હતા। જેવી રીતે નામું કેવી રીતે અસ્તિત્વમાં, મેં તમને કીધું એ પ્રમાણે કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે અને જેની પાસે કૌશલની જરૂર છે, એ દરેક એનું શું હોય છે, એક અલગ અસ્તિત્વ ધરાવે છે। માનવી પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે। તો માનવીને પોતાની જરૂરિયાતો ઊભી થઈ। આ જરૂરિયાતો ઊભી થતા થતા કેટલીક વસ્તુઓની શું થઈ, અદલા બદલી થઈ। એ માટે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી। મિત્રો, સાટા પદ્ધતિમાં શું હતું, દાખલા તરીકે કોઈ અનાજનો વેપારી હોય અને એને કાપડની જરૂર છે, અને કાપડનો વેપારી હોય એને અનાજની જરૂર છે, તો અનાજનો વેપારી કાપડના બદલામાં એ અનાજના બદલામાં કાપડ લેતો હતો, જ્યારે કાપડનો વેપારી કાપડના બદલામાં શું લેતો હતો, અનાજ લેતો હતો। આવી રીતે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી। અને મિત્રો, આના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ। સાટા પદ્ધતિમાં એક મૂલ્ય નક્કી નહોતું થતું, એટલે કેટલું મૂલ્ય એને દ્વારા નક્કી કરવામાં આવે છે। આવી અનેક મર્યાદાઓને કારણે સાટા પદ્ધતિનો અંત આવ્યો અને આખરે નાણાનું માપનમાં મૂલ્ય થવા માંડ્યું। એટલે નાણાનું અસ્તિત્વ થયો। મેં તમને આપણે આ શીખી ચૂક્યા છીએ। નાણાના અસ્તિત્વ થતા કેટલીક હિસાબો લખવાની જરૂરિયાતો ઊભી થઈ। તો મિત્રો, જેમ નાણામાં મૂલ્ય હોય તો એ માટે શું થયું, હિસાબો લખવાની જરૂરિયાત ઊભી થઈ। અને હિસાબોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એક આ નામા પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી, જે આપણે શીખી ચૂક્યા છીએ। નામા પદ્ધતિના કેટલાક લક્ષણો હતા, દાખલા તરીકે નાણાકીય ઓળખ છે, નાણું ફેરબદલીના માધ્યમ તરીકે છે, અર્થઘટન કરવામાં આવે છે, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે, અને એના પરથી ઐતિહાસિક માહિતી હોય એના પરથી શું કરવામાં આવે છે, એની નોંધ કરવામાં આવે છે। એના પછી આપણે પારિભાષિક શબ્દોની સમજ મેળવી હતી, જેવી રીતે બનાવ શું, ઘટના શું છે, વ્યવહાર શું છે, દેવાદારો, લેણદારો, ખાતું, નફો, નુકસાન, ખોટ, લાભ, લેણી ઊંડી, દેવી ઊંડી, ખાતું એટલે શું, સદ્દર શું છે, નાદાર શું છે, દેવાદાર શું છે। આ બધા જ પારિભાષિક શબ્દોની આપણે પ્રકરણ 1 માં સમજ મેળવી ચૂક્યા છીએ, મતલબ એ ડિસ્કસ કરી ચૂક્યા છીએ। હવે આપણે નામા પદ્ધતિમાં નામાના પ્રકરણ 2 તરફ જઈએ। તો નામાના પ્રકરણ 2 માં શું આવશે, તો અહીં નામાના પ્રકરણ 2 ની આપણે પાઠનું નામ લખ્યું છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। જેમ આપણે પારિભાષિક શબ્દો સમજ્યા હતા, હવે વ્યવહારોની અસર કેવી રીતે થાય છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ। તો મિત્રો, વ્યવહારોની દ્વિઅસર, તો પહેલા આપણે સમજીશું ધંધાકીય વ્યવહારનો અર્થ। શું સમજીશું? ધંધાકીય વ્યવહારનો અર્થ। ધંધાકીય વ્યવહાર એટલે શું? આવો તમારા મનમાં પ્રશ્ન થશે કે ધંધાકીય વ્યવહાર એટલે શું? તો મિત્રો, ધંધાકીય વ્યવહાર ધ્યાન રાખજો ખાસ, કે હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું જે કહેવાય છે, એના માટે શું થવું જરૂરી છે, વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું જરૂરી છે। જ્યારે પણ તમે હિસાબો તૈયાર કરતા હોય એની પહેલા વ્યવહારનું અસ્તિત્વ હોવું જોઈએ। એટલા માટે મિત્રો, હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ ઊભું થયું છે, અને તેની ઓળખ વ્યવહાર નહીં તો હિસાબો નહીં। ધ્યાન રાખજો ખાસ, એની ઓળખ શું છે, વ્યવહાર નહીં તો હિસાબ નહીં। ધ્યાન રાખજો ખાસ, વ્યવહાર નહીં તો હિસાબો નહીં। જો વ્યવહાર નહીં હોય તો તમે હિસાબ લખી શકશો નહીં। એટલા માટે ખાસ વ્યવહાર હોવો જરૂરી છે। વ્યવહાર આપણે આગળ જઈએ। હવે મિત્રો, વ્યવહાર શબ્દનો પ્રયોગ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે ત્યારે તે વ્યવહાર કેવો હોવો જોઈએ તમને ખબર પડવી જોઈએ। ધ્યાન રાખજો ખાસ, જ્યારે હિસાબી પદ્ધતિમાં આ વ્યવહારનો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે આ વ્યવહાર કેવો હોવો જોઈએ, જે આપણે 1 by 1 સમજીએ। જે બુકમાં લખેલું છે તો 1 by 1 જોતા જઈએ આપણે। તો પહેલા શું હોવું જોઈએ, ધંધાનો વ્યવહાર હોવો જોઈએ। ધ્યાન રાખજો ખાસ, આ કેવો વ્યવહાર હોવો જોઈએ, ધંધાનો વ્યવહાર હોવો જોઈએ। કેવો હોવો જોઈએ, ધંધાનો વ્યવહાર હોવો જોઈએ। તો વ્યવહાર પહેલા કેવો હોવો જોઈએ, પહેલા યાદ રાખવાની કે આ વ્યવહાર ધંધાનો હોવો જોઈએ। કોઈ બીજા વ્યવહારની આપણે વાત કરતા નથી, અહીં ધંધાના વ્યવહારની વાત કરીએ છીએ। એટલે ફર્સ્ટ નંબરમાં યાદ રાખવાનું કે કેવો વ્યવહાર હોવો જોઈએ, ધંધાનો વ્યવહાર હોવો જોઈએ। બીજા નંબરમાં છે
બીજા નંબરમાં છે વ્યવહાર તો હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ? ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. વ્યવહાર તો હોવો જોઈએ. તમને ખબર પડી કે વ્યવહાર ધંધાનો હોવો જોઈએ, પરંતુ કેવો હોવો જોઈએ? એ આર્થિક હોવો જોઈએ. મિત્રો ધ્યાન રાખજો, બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે ધંધાનો વ્યવહાર આર્થિક હોવો જોઈએ. આ પણ સમજ હોવી જોઈએ. આર્થિક એટલે જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આપણે આગળ સમજવાના છીએ. તો મિત્રો ધંધાનો વ્યવહાર કેવો હોવો જોઈએ? ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આ તમને ખબર પડવી જોઈએ. ત્રીજા નંબરમાં જોઈએ કે જે આર્થિક વ્યવહાર છે, આર્થિક વ્યવહાર છે, ધ્યાન રાખજો. તો મિત્રો આર્થિક વ્યવહારનું શું હોવું જોઈએ? તો મિત્રો ત્રીજા નંબરમાં છે આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. ધ્યાન રાખજો. આ તમે આર્થિક વ્યવહાર તો લખ્યો, આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. મિત્રો વ્યવહાર હોવો જોઈએ. બીજા નંબરમાં જોયું કે વ્યવહાર કેવો હોવો જોઈએ? આર્થિક વ્યવહાર હોવો જોઈએ. અને ત્રીજા નંબરમાં આપણે હવે જોઈએ છે કે આર્થિક વ્યવહારનું શું હોવું જોઈએ? નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. જેમ સાટા પદ્ધતિમાં નાણાંમાં મૂલ્ય નહોતું, વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી હતી, સેવાના બદલામાં સેવા આપતી હતી, પરંતુ એ આર્થિક વ્યવહાર નાણાંના મૂલ્યમાં ન થાય. એટલા માટે મિત્રો જે વ્યવહાર કરવામાં આવે છે એ નાણાંના મૂલ્યમાં હોવો જોઈએ. દાખલા તરીકે મેં તમને કીધું એ પ્રમાણે કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદી દીધું, સામે 10,000 કિલોગ્રામ કઈક વસ્તુ આપે છે, તો એ મિત્રો એ નાણાંમાં વ્યવહાર થયેલો ન કહેવાય. મેં તમને પણ કીધું કે 10,000 કિલોગ્રામ રસાયણના 20,000 રૂપિયા કિંમત છે, તો મિત્રો એ વ્યવહારને આર્થિક વ્યવહારનું નાણાંના મૂલ્યમાં માપન છે તેમ કહી શકાય. તો મિત્રો 20,000 ની જે કિંમત છે એ શું છે? નાણાંના મૂલ્યમાં માપન. બરાબર છે મિત્રો. ચોથા નંબરમાં જોઈએ ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે. એવું નથી કે બાહ્ય પણ હોઈ શકે. ધંધાનો વ્યવહાર આંતરિક પણ હોઈ શકે. ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે. ધ્યાન રાખજો ખાસ. ધંધાનો વ્યવહાર કેવો હોવો જોઈએ? આંતરિક હોઈ શકે. પછી લાસ્ટમાં છે ધંધાનો વ્યવહાર બાહ્ય પણ હોઈ શકે. ધંધાનો વ્યવહાર બાહ્ય પણ હોઈ શકે. મેં તમને કીધું એ પ્રમાણે આંતરિક પણ હોઈ શકે ને બાહ્ય પણ હોઈ શકે. ધંધાના અંદરના વ્યક્તિ જોડે પણ વ્યવહાર થયેલો હોવો જોઈએ, ધંધાના બહારના વ્યક્તિ જોડે પણ વ્યવહાર થયેલો હોવો જોઈએ. આંતરિક વ્યવહાર એટલે ધંધાના કોઈ ભાગીદારી હોય તો ભાગીદારી પેઢીના ભાગીદાર સાથે વ્યવહારો થયા હોય. વ્યક્તિગત માલિક હોય, વ્યક્તિનો અંગત વપરાશ માટે માલ લઈ ગયો તો એ વ્યવહાર કહેવાય, આંતરિક વ્યવહાર કહેવાય. જ્યારે તમે કોઈ ગ્રાહકને એ માલનું વેચાણ કરો છો અથવા કોઈ અન્ય વ્યક્તિને માલનું વેચાણ કરો છો, તમે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી એ સેવાનો લાભ લો છો, તો એ મિત્રો શું કહી શકાય? બાહ્ય વ્યવહાર કહી શકાય. તો મિત્રો વ્યવહાર કેવો હોવો જોઈએ? ધ્યાન રાખજો ખાસ. ધંધાકીય વ્યવહારમાં આ ખાસ સ્પષ્ટ થવું જોઈએ. ધંધાકીય વ્યવહારમાં કયા સ્પષ્ટ થવા જોઈએ? પહેલા તો વ્યવહાર નહીં તો હિસાબો નહીં, કોઈ દિવસ ના થાય. બીજા નંબરમાં છે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. બીજા નંબરમાં છે ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. ત્રીજા નંબરમાં છે આર્થિક વ્યવહારનું નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ. ચોથા નંબરમાં છે ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે. પાંચમા નંબરમાં છે ધંધાનો વ્યવહાર બાહ્ય હોઈ શકે. બરાબર છે મિત્રો. તો આ છે ધંધાનો વ્યવહાર બાહ્ય પણ હોઈ શકે. હવે આપણે સમજીએ ધંધાકીય વ્યવહાર એટલે શું, એની વ્યાખ્યા સમજીએ. તો મિત્રો ધંધાકીય વ્યવહાર એટલે ધ્યાન રાખજો ખાસ. ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 1 માર્ક્સનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન પૂછાય છે દર વખતે પરીક્ષામાં. એટલા માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા, ધ્યાન રાખજો ખાસ, વસ્તુઓ કે સેવાની રોકડમાં પણ કહી શકાય અથવા અને શાખ પર ફેરબદલી. ઉધાર ફેરબદલી એટલે કે શાખ પર ફેરબદલી.
ઉધાર એટલે કે શાક પર ફેરબદલી. ધ્યાન રાખજો ખાસ, આ ધંધાકીય વ્યવહારની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, પ્રશ્ન પૂછાઈ શકે છે, ઘરેથી યાદ રાખજો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, કોઈ એક વ્યક્તિ વચ્ચે ધંધાકીય વ્યવહાર ના થાય. એક વ્યક્તિ ધંધાનો માલિક હોય એના વચ્ચે ના કરી શકે, એટલે સામે બીજો વ્યક્તિ અથવા ત્રીજો વ્યક્તિ પણ હોવો જરૂરી છે. એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ હોવા જરૂરી છે. તો મિત્રો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની, તમે જે માલનું વેચાણ કરો છો, જે વસ્તુનું વસ્તુ ખરીદ વેચાણ કરો છો એ વસ્તુની વાત છે. અને સેવાની, તમે કોઈ સેવા, દાખલા તરીકે કોઈ તમારી દુકાનમાં નોકરી કરતો હોય તો તમે એ સેવાનો લાભ લીધો છે, તો એ સેવાની રોકડમાં કે શાક પર ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. ધ્યાન રાખજો ખાસ, ફરીથી હું સમજાવું છું. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અને ઉધાર એટલે કે શાક પર ફેરબદલી. યાદ રાખજો, ધ્યાન રાખજો, સમજી શકાય એવો પ્રશ્ન છે. તો મિત્રો આ ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા છે. તો મિત્રો વ્યવહારનો સ્પષ્ટ અર્થ સમજવા માટે ઉપરની બાબતો અંગે જે આપણે નીચે પ્રમાણે કર્યું છે એને આપણે સમજૂતી સમાવવામાં આવેલ છે. આ સમજૂતીના હવે આપણે વ્યવહારોનું વર્ગીકરણ શીખીએ. હવે મિત્રો આપણે સમજીએ વ્યવહારોનું વર્ગીકરણ, ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. ધ્યાન રાખજો ખાસ. ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. મિત્રો ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ, હવે વ્યવહાર કેવો છે એ આપણે સમજવાનું છે. વ્યવહારોને કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, એ વ્યવહારો કયા કયા પ્રકારના હોઈ શકે એ આપણે સમજવાના છીએ. તો મિત્રો હવે આપણે સમજીએ ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. તો મિત્રો ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ ધંધાના વ્યવહારના પ્રકારો અને તેના લક્ષણો સ્પષ્ટ કરે છે. મિત્રો શું ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ શું સ્પષ્ટ કરે છે? એ ધંધાના પ્રકારના વ્યવહારો અને તેનું લક્ષણ સ્પષ્ટ કરે છે. મતલબ આ વ્યવહાર કયા પ્રકારનો છે, આ વ્યવહારમાં શું હોઈ શકે, એટલે એને કહેવાય લક્ષણ. વર્ગીકરણને આધારે, ધ્યાન રાખજો ખાસ, વર્ગીકરણને કારણે ધંધાકીય અને બિન ધંધાકીય વ્યવહારનો તફાવત સમજી શકાય છે. જો મિત્રો તમે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ કરો તો એ ધંધાકીય વ્યવહાર છે કે બિન ધંધાકીય વ્યવહાર છે, તમે એનો તફાવત સમજી શકો છો. તો ધંધાકીય આર્થિક વ્યવહારો ચોપડે નોંધાય છે. ધ્યાન રાખજો ખાસ, ધંધાકીયના આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવે છે. ધંધાકીય વ્યવહારના આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, ખાલી ફક્ત ને ફક્ત આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. તો પહેલા આપણે સમજીએ, હવે યાદ રાખજો કે બિન આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવતા નથી. ધ્યાન રાખજો ખાસ, જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે ધંધાના આર્થિક વ્યવહારોને જ ચોપડે નોંધ કરવામાં આવે છે, તેમ બિન આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. યાદ રાખજો ખાસ. હવે આપણે જોઈએ આર્થિક વ્યવહાર. મિત્રો આર્થિક વ્યવહાર એટલે શું? તમારા મનમાં પ્રશ્ન થશે, આર્થિક વ્યવહાર એટલે શું? તો મિત્રો આર્થિક વ્યવહાર એટલે આપણે સમજીએ. તો મિત્રો આર્થિક વ્યવહાર એટલે શું? તો આર્થિક વ્યવહાર કઈ રીતે સમજી શકાય એના અહીં આપ્યા છે. તો મિત્રો રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ પહેલા આર્થિક વ્યવહાર આપણે ધ્યાનમાં લેવાના છે. આર્થિક વ્યવહારમાં કઈ રીતે વર્ગીકરણ થઈ શકે? તો મિત્રો આર્થિક વ્યવહારમાં પહેલા રોકડ વ્યવહાર, પહેલા રોકડ વ્યવહાર સમજીએ. તો પહેલા શું છે? રોકડ વ્યવહાર. તો આર્થિક વ્યવહારમાં ઘણા બધા પ્રકારો છે. તો પહેલા નંબરમાં છે રોકડ વ્યવહાર, પછી ઉધાર વ્યવહાર, બીજા નંબરમાં છે ઉધાર વ્યવહાર. પછી જોઈએ મિત્રો આપણે ઉધાર વ્યવહાર, પછી ત્રીજા નંબરમાં છે અન્ય વ્યવહાર. ધ્યાન રાખજો ખાસ, આ આર્થિક વ્યવહારની વાત છે, અન્ય વ્યવહાર. અને મિત્રો આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારનું વર્ગીકરણ કેવી રીતે થશે એ લખીએ આપણે. આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ એના પ્રકારો. તો આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ પહેલા આંતરિક વ્યવહાર અને બીજા નંબરમાં છે બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. જો મિત્રો ધ્યાન રાખજો ખાસ. હવે આપણે સમજીએ, હવે આંતરિક વ્યવહારમાં આપણે સમજીએ બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર મેં તમને સમજાવ્યું એ પ્રમાણે હવે આપણે જોઈએ
બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર મિત્રો ધ્યાન રાખજો, બિન આર્થિક વ્યવહારમાં પણ ઘણા બધા પ્રકારો છે. બિન આર્થિક વ્યવહારોમાં પણ ઘણા બધા પ્રકારો છે. કયા કયા પ્રકારો તો આપણે જોઈએ, ધ્યાન રાખજો. આ આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ આટલા પ્રકારો થાય છે. આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ કેટલા પ્રકારો થાય છે? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. અને આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આપણે બિન આર્થિક વ્યવહાર સમજીએ. તો બિન આર્થિક વ્યવહારમાં પહેલા ધંધાકીય વ્યવહારમાં મેં તમને કીધું એ પ્રમાણે બિન આર્થિકમાં કયા કયા હોઈ શકે? તો મિત્રો બિન આર્થિક વ્યવહારમાં આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર બંને હોઈ શકે. એવું નથી કે આર્થિક વ્યવહારમાં જ આંતરિક અને બાહ્ય હોય. બિન આર્થિક વ્યવહારમાં પણ આંતરિક અને બાહ્ય વ્યવહાર હોઈ શકે. તો મિત્રો આપણે જોયું, મેં તમને કીધું એ પ્રમાણે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર આ આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ હોઈ શકે અને આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર પણ હોઈ શકે. તો બિન આર્થિક વ્યવહારમાં આંતરિક વ્યવહાર પણ હોય, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. હવે આપણે સમજીએ મિત્રો, હવે આપણે વન બાય વન જોઈએ. તો મિત્રો આર્થિક વ્યવહારો ઉપર જઈએ, ધ્યાન રાખજો ખાસ. હવે આપણે આર્થિક વ્યવહાર સમજવાના છીએ. તો મિત્રો આર્થિક વ્યવહારો એટલે શું? પહેલા આપણે જોઈએ આર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહારો. હવે આર્થિક વ્યવહારો આપણે સમજતા પહેલા ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો ધંધાના મેં તમને કીધું એ પ્રમાણે કે ધંધાના ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ધંધાના જે ચોપડામાં છે એ ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. તો મિત્રો આર્થિક વ્યવહારો શા માટે? તો મિત્રો આર્થિક વ્યવહારો એટલે શું કે ધંધાના એવા વ્યવહારો, ધ્યાન રાખજો ખાસ, આ આર્થિક વ્યવહારોની વ્યાખ્યા છે. ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણામાં મૂલ્ય માપી શકાય છે. જેમનું નાણામાં મૂલ્ય માપી શકાય છે. ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણામાં મૂલ્ય માપી શકાય છે અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે અથવા ભવિષ્યમાં થવાની હોય અને નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે અને ભવિષ્યમાં થવાની હોય. શું કીધું છે પ્રમાણે? જેનું નાણામાં મૂલ્ય માપી શકાય અને નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે અથવા ભવિષ્યમાં થવાની હોય તેને મિત્રો આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ. આ પણ પ્રશ્ન આઈએમપી છે. આર્થિક વ્યવહારની વ્યાખ્યા પૂછાઈ શકે છે પરીક્ષામાં. તો મિત્રો આર્થિક વ્યવહાર એટલે શું? તો આર્થિક વ્યવહાર એટલે કે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાય છે અને નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે અને ભવિષ્યમાં થવાની હોય છે. તો મિત્રો ધ્યાન રાખજો, આ વ્યાખ્યા છે. શું કહે છે? આર્થિક વ્યવહારો એટલે કયા વ્યવહારો? જેમનું નાણાંના મૂલ્યમાં માપી શકાય. તો મિત્રો આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ બે વ્યાખ્યાઓ અગત્યની, બે બાબતો અગત્યની છે. તો મિત્રો મિલકત અને માલ હોય, ધ્યાન રાખજો ખાસ. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે અને દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. ધ્યાન રાખજો ખાસ. આજે ભવિષ્યમાં જે લેવડ દેવડ થવાની છે, મતલબ એના કારણે શું થાય છે? દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. તમે શાક પર એને વેચાણ કરો છો તો તમારો એ વ્યક્તિ દેવાદાર કહેવાય છે. તમે કોઈ પાસેથી માલ શાક પર ખરીદો છો તો એ વ્યક્તિ શું કહેવાય છે? લેણદાર કહેવાય છે. એટલા માટે શું થાય છે? દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. તો મિત્રો આર્થિક વ્યવહારની બે અગત્યની બાબતો છે. કોઈ મિલકત કે માલ હોય, તમે મિલકત લાયા હોય કે માલ લાયા હોય, મિલકત કે માલ હોય એમાં સેવા સામે રોકડની શું થાય? મિલકત, માલ કે સેવા, ત્રણ વસ્તુ યાદ રાખજો. મિલકત લાયા હોય તો રોકડની લેવડ દેવડ કરવામાં આવે છે, માલ લાયા હોય તો પણ રોકડની લેવડ દેવડ કરવામાં આવે છે અને સેવા લાયા હોય તો પણ રોકડની લેવડ દેવડ કરવામાં આવે છે. મિત્રો અહીં ધ્યાન રાખજો, રોકડની લેવડ દેવડ તો થવાની જ છે. રોકડની લેવડ દેવડ થવાની જ છે. હવે એની સામે કોઈ હોય, મિલકત, માલ અને સેવા, શું હોય? સામે શાક પર હોય, આ ત્રણેય હોય, મિલકત, માલ અને સેવા. અહીં રોકડ થાય છે. હવે મિલકત, માલ અને સેવા શાક પર પણ થાય છે. શાક પરના વ્યવહાર,
મિલકત, માલ અને સેવા, શાક પરના વ્યવહાર આ પણ થાય છે મિત્રો, ધ્યાન રાખજો. હવે યાદ રાખજો કે ધંધાકીય વ્યવહાર આ બે બાબતોમાંથી એક બાબતનું પાલન થાય છે, કો તો રોકડની લેવડ દેવડ થાય છે, કો તો શાક પરના વ્યવહાર પરથી વાત થાય છે. ધ્યાન રાખજો, ખાલી બે માંથી કોઈ એક જ બાબતનું પાલન થાય છે. તમે વસ્તુ રોકડથી ખરીદો છો કાં તો શાક પર ખરીદો છો, બંને વસ્તુ ખરીદી સાથે લઈ શકતા નથી. તો મિત્રો ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણામાં મૂલ્ય હોય છે. મિત્રો આનું ધ્યાન રાખજો, તેનું નાણામાં મૂલ્ય હોય છે, આનું આર્થિક લક્ષણ છે. આ પાયાનું લક્ષણ છે ધંધાકીય વ્યવહારનું, કે ધંધાકીય વ્યવહારમાં નાણાંનું મૂલ્ય હોય છે. પછી મિત્રો છે કે આર્થિક વ્યવહારો ચોપડામાં નોંધવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે આર્થિક વ્યવહારો ક્યાં નોંધવામાં આવે છે? ચોપડામાં નોંધવામાં આવે છે. તો મિત્રો દાખલા તરીકે કોઈ રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે કોઈ વ્યક્તિ હોય, દાખલા તરીકે ઉદાહરણ આપણે સમજીએ કે રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે, રૂપિયા 30,000 ના લાકડાની ખરીદી કરવામાં આવી. કેટલાની? 30,000 રૂપિયા 30,000 ના લાકડાની ખરીદી કરવામાં આવી. આ વ્યવહાર રાધેશ્યામના ધંધાનો વ્યવહાર કહેવાય કે નહીં? તો મિત્રો ધ્યાન રાખજો, આ રાધેશ્યામ કોઈ ફર્નિચરનો વેપારી છે, એને 30,000 રૂપિયાના લાકડાની ખરીદી કરી છે. તો મિત્રો 30,000 ના લાકડાની ખરીદી કરી એ ધંધાનો વ્યવહાર કહેવાય. આટલું યાદ રાખજો ખાસ. મેં તમને ફરીથી સમજાવું છું કે રાધેશ્યામ એ ફર્નિચરનો વેપારી છે અને સામે 30,000 રૂપિયાની ખરીદી કરે છે. તો મિત્રો રાધેશ્યામના ચોપડામાં આ શું કહેવાય? ધંધાકીય વ્યવહાર કહેવાય. તો મિત્રો રાધેશ્યામ દ્વારા પોતાના ચોપડામાં આ વ્યવહાર ખરીદી તરીકે નોંધવામાં આવશે. શું તરીકે નોંધવામાં આવશે? રાધેશ્યામના ચોપડામાં આ વ્યવહાર ખરીદી તરીકે નોંધવામાં આવશે. તો મિત્રો ધ્યાન રાખજો, હવે આપણે સમજવાના છીએ રોકડ વ્યવહાર સમજવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.